અમરેલીમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકોની હાજરી વચ્ચે લાઠી પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં કોળી સમાજે પોતાના સમૂહના હિત અને વિકાસ મુદ્દાઓ અંગે સરકારને સૂચના આપી છે। આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓમાં સામેલ છે કોળી અને ઠાકોર સમાજ પર થયેલા 4 કેસો પરત ખેંચવાની માંગ, જેની તુલના પાટીદાર સમાજ પર અગાઉ થયેલ સમાન કાર્યવાહી સાથે કરી હતી। વસ્તીના પ્રમાણે બજેટ ફાળવણી કરવા અને સરકારના બજેટમાં નિગમ માટે ફળવાયેલા રકમની મજાક સમાન ગણાવી હતી। તેમણે કહ્યું હતું કે આ રકમ સમાજની જરૂરિયાતને પહોંચી વળવા અપૂરતી છે। આ પ્રસંગે કોળી સમાજના મોટા ભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને તેમણે સમાજના હિતમાં આ પગલું મહત્વનું ગણાવ્યું હતું। આ વસ્તી આધારિત માંગણી અને કેસની પરત ખેંચવાની માંગને પગલે સ્થાનિક પ્રશાસન તરફથી આગામી પગલાં અને વિચારણા થઈ રહી છે। आज रोज लाठीनी अंदर समस्त कोળી समाज ઠાકોર અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે અમે લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો એક વાત કરીએ તો કોટડાની અંદર 105 લોકો ઉપર કેસ દાખલ થયા છે, લાઠીની અંદર 31 લોકો છે, વિંછિયાની અંદર 92 છે, જ્યારે માંગરોળની અંદર 5 લોકો અને 150નું ટોળું છે। હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 લોકો ઉપર। સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? આગામી દિવસોની અંદર તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ આંદોલનો, સંમેલનો અને મિટિંગનું આયોજન કરવામાં આવશે અને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી ઠાકોર સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલાં કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે અને ઘણા ગામની અંદર પોલીસે સમાજ ઉપર અત્યાચાર કર્યો છે। તો એ બાબતે કે બધાય સમાજના જો ક્ષત્રિય સમાજના કે પછી પટેલ સમાજના કેસ પાછા ખેંચાતા હોય તો અમારા કોળી સમાજના કેસ પાછા ખેંચાય અને લાઠીનો કેસ ખાસ કરીને એમાં જે તે સમયે ગામે અમારી હારે હતું અને પાછો કેસ ખેંચાય તો વધારે સારું એના માટે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા। સરકારશ્રીની રજૂઆત એવી છે કે આની ઉપર ખાસ ધ્યાન દેવા।